કેમ છે ભાભી? હવે તમને માથું દુખતું હતું તો સારું થઈ ગયું? હા હા સારું છે. પણ અશોકભાઈ, હા એક વાત કરવી છે મારે તમને. હા બોલો ને. વાત એમ છે કે મારા ભાઈ દેવાંગની વાત છે. લે જો મારી વાત સાંભળો. તમે આ વાત પહેલાંય મને કરી હતી, લગભગ વરસ દોઢ વરસ પહેલાં કરી હતી કે ક્યાંક છોકરી હોય તો દેખાડો ને, છોકરી હોય તો દેખાડો ને, પણ હવે ક્યાંય છોકરી મતલબ એના લાયક ન હોય એટલે કાંઈ હું કહું તો નહીં. ના ના, તો આ છોકરી દેખાડવાની વાત નથી. તો આ વાતમાં એવું છે કે દેવાંગ એક છોકરીને પ્રેમ કરે છે જેનું નામ મીરા છે. હા અને એની હારે એટલે કે એની હારે લગ્ન થઈ ગયા છે અને એને એની હારે અહીંયા થોડા દિવસ આપણા ઘરે રોકાવા આવવાની વાત ચાલે છે. તો જો તમને વાંધો ન હોય તો હું દેવાંગને અહીંયા બોલાવી લઉં. એટલે પ્રેમ કરતો તો દેવા હા. ભાગીને લગ્ન કર્યા છે કે આમ ચાર ફેરા? ફેરા તો કાંઈ ફેરા ન હોય, નકર તો તમે જાઓ નહીં. ના ના, એટલે લગ્ન તો એને વિધિવત જ કર્યા છે, પણ એ લોકો એટલે કે છોકરીવાળાની જાણ બહાર કર્યા છે. અને વાત એમ છે કે તમને તો ખબર છે કે મારા મમ્મી પપ્પા નહોતા, એટલે મારા ભાઈ માટે કોઈ છોકરી નહોતું બતાવતું. અને અહીંયા તમારા મોટા ભાઈ નથી, એટલે હવે આ વ્યવહારિક વાત કરે તો કરે કોણ? એટલે પછી એને જે ઠીક લાગ્યું એ કર્યું. એને લગ્ન કરી લીધા. અને વાત એમ છે કે લગ્ન તો કરી લીધા છે, પણ અત્યારે એને રહેવા માટે કોઈ ઠેકાણું નથી. એ ગામમાં જાય તો પછી છોકરીવાળા ખોટું એને હેરાન કરે. તો એમ કે જ્યાં સુધી બધું શાંત પડે ત્યાં સુધી એને આપણા ઘરે અહીંયા લઈ આવીએ તો. એટલે એનો ફોન આવ્યો હતો, એ કહેતો હતો કે બેન, જો તમારા દિયરને વાંધો ન હોય તો હું તમારા ઘરે આવીને રોકાઉં. હા હાલો ને, થોડાક દીની વાત છે ને, વાંધો નહીં આવે તો. પણ હું કહું, હા. ઘરે કાંઈ માથાકૂટ કે એવું થાય એવું ન થાય, બીજું કાંઈ નથી. ના ના, જો તમને તો ખબર છે ને, ગામમાં કોઈને ખબર નથી અને આપણા ઘરનું એડ્રેસ તો કોઈ જાણતું નથી. હા, એમ ખબર છે કે હું અહીંયા શહેરમાં રહું છું, પણ એવું તો નથી ખબર કે હું ક્યાં રહું છું. એ વાત થાય છે. પેલા તો જો આ બોલ્યા એટલે મને યાદ આવ્યું, અહીંયા છોકરીવાળા કોઈ નહીં આવે ને, નકર આમ મને બધાય મારીને વહી જાય. ના 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 અશોકભાઈ, એવું કંઈ નહીં થાય. હા તમે ચિંતા નહીં કરો વાંધો ને. નહીં. બધું સંભાળી લીધું છે એને ત્યાં, પણ ખોટી મગજમારી વધારે વધે નહીં એટલા માટે એને એવું વિચાર્યું છે કે થોડા દિવસે આપણા ઘરે અહીંયા રોકાય. અને આમ જોવા જઈએ તો મારા ભાઈનું આગળ પાછળ મારા સિવાય કોઈ નથી. હવે આવા સમયે હું પણ એને સાથ ના આપું તો એને એવું લાગે કે ના ના, તમારી વાત સાચી છે. તમે તારે અહીં બોલાવી લેજો, ભલે ને રોકાય, બરોબર. તમે તારે કાંઈ ઉપાધિ નહીં કરતા. તો જો તમે આટલી વાત કરીને તો મને હિંમત મળી ગઈ, કારણ કે તમારા ભાઈના ગયા પછી તો આમ જોવા જઈએ તો આ ઘરમાં મારું કોઈ નથી. પણ આમ જોવા જઈએ તો તમે અને નેહા બંને મારા જ છો ને, એટલે મને થોડી હિંમત થઈ કે હું તમને પૂછું અને દેવાંગને અહીંયા બોલાવી લઉં થોડા દિવસ માટે. તમે તારે બોલાવી લેજો. અને તમે તારે એને પહેલાં તો કહી જ દેજો, કાંઈ ઉપાધિ નથી કરવાની, બરોબર. જેટલા દી રોકાવું હોય ને એટલા દી રોકાય. હો, આભાર તમારો. જુઓ, અરે શું આભાર? આ જેમ ઘર મારું છે એમ તમારું છે જ ને. હા હા, ઘર તો મારું ને તમારું છે, પણ આપણું ઘર આ સહિયારું છે અને અત્યારે આખા ઘરનો કારોબાર તમે સંભાળો છો, એટલે તમને પૂછવું એ જરૂરી છે. તમને પૂછ્યા વગર કોઈ પણ નિર્ણય લેવો ને એ અયોગ્ય કહેવાય ને, એટલા માટે તમને જાણ કરી. ના ના, ભલે તમે અને આ ઘરના તમે વડીલ છો. હે હા હા, જુઓ, તમારા ભાઈને ગયા પછી તમે અને નેહાએ મારું બહુ ધ્યાન રાખ્યું છે, ક્યારેય કોઈ વાતની કમી નથી આવવા દીધી. પણ શું છે ને કે આવો નિર્ણય લેતા પહેલાં ઘરના દરેક સભ્યને જાણ કરી હોય ને તો કાલે ઉઠીને ઘરમાં મગજમારી ન ઊભી થાય. ના, કાંઈ મગજમારી નહીં થાય. તમ તારે આપણે તો શાંતિથી રહેવાનું ને રહેવા દેવાનું, એટલે કાંઈ નડે જ નહીં. હા હા, સમજ્યા તમે? થોડા સમયની જ વાત છે, હા. પછી તો એ લોકો જતા રહેશે. ભલે ભલે. હા ને, જુઓ, હું આજે જ દેવાંગને ફોન કરી અને જાણ કરી દઉં કે એ આવી જ છે. હા, બોલાવી જ લેજો. ઓલા હાથમાં આવી જાય નહીં પહેલાં એ બોલાવી લો. હા, પણ એ લોકો ગામડે નથી, એ લોકો આપણા શહેરમાં છે અત્યારે. અહીંયા જ છે? હા. તો બોલાવી લો, આગળ અહીંયા આવી જાય. હા હા, હો? જરૂર. હા ભલે, હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જગ્યા તો સરસ છે, પણ આ
તમે કોઈ બોલતા નથી એટલે આપણે શું અહીંયા ગરબા ગાવાના છે? મારી યારો તો હલો હલો ઓય થઈ રહ્યો. સાનું મને રે ને આ બધાય નીકળે છે ને તો બધાય જોતા જાય તો આપણી આબરૂ ઓછી તો થાય. બીજું શું કરું? આ તમે કઈ બોલતા નથી, અહીંયા લાવીને મને આમ ચૂપચાપ ઊભી રાખી, મને એમ થયું ગરબા ગાવ. બહાર ફરવા જવાનું છે કે નહીં? હે? આ અહીંયા આવીને ક્યાં ની લાવી આ જુફ્ફામાં ઊભી રાખી છે? ક્યાં ફરવા જવું આપણે? મને કયો. લે, આપણે છે ને કોઈ દી નથી ગયા ને ત્યાં જવાનું. ક્યાં? તારી ઈચ્છા હતી ને? ક્યાં લઈ જવાના એ તો કયો. હે? ક્યાં? સોપાટી. આપણે કોઈ દી ગયા નથી ગયા. તું કોઈ દી સોપાટી આવવાના હાથ નથી પાડી, પણ આજ મેં છે ને જીત પકડી છે કે આજ આને સોપાટી લઈ જ જાવીશ. ચોપાટીએ જવું હતું તો અહીંયા હું કામ લાવ્યા? એક બીજી વાત કરવાની હતી હોતી એટલે. તું કે નહીં કઈ વાત છે એમ? લે કહું ને આમ પણ થોડું હોય લે વિચારવા મળે વિચારું આપણે ગમે ઈ ફરવા બોલીએ. લાયા તો પછી વાત કઈ હોય વળી એમ? હા વાત એમ છે ને કે રીસા ભાભી છે, રીસા હા ભાભી હે? છે જ તો આપણા ઘરમાં જ રહી છે. પછી એના ભાઈને તું ઓળખશો? દેવાંગ. દેવાંગભાઈ હા. હા ઈ છે ને એને છે ને ઈ એક છોકરી હારે છે ને પ્રેમ થઈ ગયો છે. સારું ને બહુ સરસ. લો પ્રેમ કરવો કોઈ થોડો ગુનો છે? ભલાને કરતા પ્રેમ આપણે શું? હું તમને નથી કરતી તો પછી એટલે વાત એમ છે કે હું કેવું તને બોલો ને પણ આ શું કરો છો? બોલો બોલો. ઈ છે ને ઈ છોકરીને ભગાડીને છે ને આપણી ઘરે લાવ્યા છે. હે? આ રીસાબેને મને પૂછ્યું તે મેં હા પાડી. મેં કીધું વાંધો નહીં. બુદ્ધિ નથી તમારામાં તો. હું બુદ્ધિ નથી. તો શું આ ભગાડીને લાવે છે ને તમે હા પાડી દીધી એ બી આપણા ઘરમાં? અરે આ શું કામ ઉડતી ઓરો છો? પ્રેમ કરે ભલે ને કર્યો, પ્રેમ એ કરે અને સજા આપણે ભોગવવાની થશે. આ પોલીસ આવી તો અને ઘરેથી કોઈ ગોતતું આવ્યું, આપણા ઘરે આવ્યા અને મારવા પીટવા લીધા, આપણને હારું હાર ધોઈ નાખ્યા તો ક્યાં જવું? હું વગર પૂછે તમે હા પાડી દો છો. કંઈક તો બુદ્ધિ પોતાની દોડાવો એમ કહું છું. અરે પણ છોકરી વાળાને થોડી ખબર છે કે આપણે અહીંયા રહેવી છે? હે ખબર છે એને? ખબર છે તમને? ખબર છે તમને? હું? અરે ગામમાંથી ગોતી લઈ પોતાની છોકરીને કોઈ ભગાડીને લઈ ગયું હોય તો છે ને ગમે ત્યાંથી આ પત્તો મેળવી લે એનો. આ એડ્રેસ ગોતી લીધું ને આપણે ત્યાં આવ્યા તો અને માર્યા તો પોલીસ બી આવી તો આપણી ઇજ્જત શું રહે પછી? કંઈ નહીં. આ રીચા ભાભીને હું તો કહીશ કે આ વસ્તુ ના ચાલે વળી. લો પણ એમ કાંઈ નહીં કહેતી. મારી વાત સાંભળ. અહીંયા આવે છે તો કાક આપણું કામ થાય જ ને બરોબર. એ થોડાક દી અહીં રોકાય, થોડાક દી રોકાય, જેટલું રોકાય એટલું. પણ હું તને એમ કહું છું કે તું ખાલી વિચાર કર. એ અહીંયા આવે અને તારે ઘરના કામ કરવા પડે બરોબર. એ અહીંયા આવે ને એ અહીંયા ઘરના કામ કરવા મળે તો તારે આરામ થાય કે નહીં? હે? અને મેં તો અત્યારે બીજો વિચાર કર્યો છે કે આ દેવાંગ આવશે તો એ મારા કામ કરશે અને આ કાંક છોકરીનું નામ કાંક મીરા નામની છોકરી યાર એને પ્રેમ થઈ ગયો તો એમ એની બેન કહેતી હતી તો એ મીરા આવશે તો એ તારા બધાય કામ કરશે. વાત તો તમારી સાચી હો. પણ આ ભગાડીને લાવે છે એનો તો વાંધો નહીં, પણ આ મહેમાન બનીને ના રહેવા જોઈએ. પાછા ઘરના કામ તમે કીધા ને એમ કરવા જોઈએ. અરે કરે જ ને. અત્યારે એને ચારે બાજુથી ભી છે એટલે અહીંયા છે ને સીધી રીતે કામ કરશે. વિચાર તો કરો. નામ મીરા અને કામ તો જો કેવા કેવા ભાગીને આવી. હું એમ કહું છું કે આ સંસ્કાર આપ્યા હશે ઘરમાં એની દીકરીને એના મા બાપે કે આ ઘર મૂકીને વગર આ પ્રેમ કરે એટલે પ્રેમમાં આંધળા બનીને ભાગી જાઓ. કોઈ બી છોકરો ગમ્યો ની ખાનદાન જાણે, એના કઈ છોકરા વિશે જાણે, છોકરો કોણ છે આ તો ઠીક છે. દેવાંગભાઈ આ રીચાબેનના ભાઈ છે, સારા છે. અરે રીચાબેન ક્યાં, આપણા રીચા ભાભીના ભાઈ છે, સારા છે, વાંધો નથી. પણ કદાચ એવો છોકરો ભટકાઈ ગયો હોય અને માનો કે છોકરીને બહાર લઈ ગઈને એની સાથે શું થાય શું નહીં, મારી નાખી, કોઈ ફસાવી નાખી તો શું? આ છોકરી એવો વિચાર જ નહીં કરતી હોય? કેવા સંસ્કાર આપે છે મા બાપ. એમ થાય કંઈ વાંધો નહીં પણ આવે છે તો આવવા દો. પ્રેમ છે ને બધુંય કરાવે. સાચી સમજી? પ્રેમમાં છે ને નો થાય ને એટલું ઓછું. તો પ્રેમ તો હું તમને કરું છું, પણ મેં તો એવું નથી કર્યું કઈ. પણ આપણે તો આમ આપણું પેલા વ્યવહાર છું તું, હું તને જોવા આવ્યો તો તે મને જોયો, મેં તને જોઈ, એકબીજાને પસંદ કર્યા, પછી હગાઈ થઈ ને પછી લગ્ન કર્યા, એવી રીતે કર્યા. પણ લગ્ન પછીનો પ્રેમ સાચું કહું ને બહુ સારો છે. લો આપણે કેવું સારું છે. અને તમે કીધું ને એમ સાંભળો, આવે ને હું તો છે ને ભાભીને જઈને વાત કરું છું.
ઘરના બધા જ કામ એની પાસે કરાવડાવવા તમે જેમ કીધું છે ને એમ હો. વાંધો નહીં, કહી દેજે. પણ આ ખોટું કર્યું તમે વગર પૂછે એમ. ઈ ભાઈ ઈ બધું ચાલો થઈ હવે. ગયું હવે. બોલ શું કામ છે? કેમાં એ બોલાવ્યો મને? વાત એમ છે ને કે વાત જવા દો. આમ જુઓ, એમાં એવું છે કે આ તમે કહેતા હતા ને કોક એવો માણા હોય તો કહેજે, કોક એવો માણા હોય તો કહેજે, એટલે મારે તમને એ વાત કરવા હાટું અહીંયા તમને બોલાવવા પડ્યા, સમજ્યા? એમાં એમ છે કે એક છે ને એ મજબૂર છે બહુ, સમજ્યા? અને એને અત્યારે મજબૂરીમાં આપણે જે કામ કેવી નહીં કરવું પડશે. એટલે તમે એમ કહેતા હતા ને કે કોઈક આમ કોમ્પ્યુટર ઉપર બેસી કે હોય, ઓછો પગાર આપું તોય હાલે એમ હોય, એવો છોકરો હોય કે જતી, એવો છોકરો હવે આપણે મારા હાથમાં આવ્યો છે. બરાબર. હા હા બરોબર. અને મજબૂરી છે એ. અરે મજબૂરી તો એની એવી છે ને કે આપણે એમ કહીએ ને 1 કલાક સુધી અહીં બેસી જા એટલે અહીં હેઠો બેસી જાય. એમ જેટલો પગાર દે એટલો હાલે એમ ને? અરે ગમે ખાલી 3 ટાણા ખાવા આપીને તોય હાલે, પણ ખાવા તો અમે આપશું, ખાલી તમારે કામ આપવાનું છે. આજે કાંઈ વાંધો નહીં, બરોબર. હું એને કામ આપી, સમજા? હા કામ કરતાં પગારે ઓછો આપી એને. અરે તમે તારે હા ઓછો આપો ને તોય વાંધો નહીં, બરોબર. પણ બીજી એક વાત, હા તને ખબર તો છે ને હા હું રંગીન મિજાજનો માણસ છું. એ તો ખબર છે ભલે. એટલે એના લગ્ન થઈ ગયા છે કે બાકી છે? એને કોઈ બેન છે? એની બેન નહીં પણ એની બાયડી છે, એ હજી મેં જોઈએ નથી, પણ 1 નંબર જ હશે, કારણ કે ઓલોની ભૂરીઓ છે, સમજ્યા? એટલે એણે કઈ કેવું કર્યું છે એ તો વાત સાંભળો. એણે પેલા એને અરે પ્રેમ કર્યો, પછી છોકરીના બાપાને ખબર ન પડે ને, હે એમ છે ને એને પગાડીને લઈ આવ્યો. અને આની વાયા પાછું કોઈ છે નહીં, ખાલી આ મારા ભાભી છે ને એનો હગો ભાઈ છે. આ હોય એ વાત કહી દઉં. તો ઉડતું પંખી છે એમ કે ને? હા અરે ઉડતા પંખીને તો જો આમ ઝાડ બિછાવી પડે ને, હોનાની ઝાડ બિછાવી પડે ને તો એ બિછાવી દે, હું સમજ્યા? હા બાકી પંખીડું તો છે ને મારા પાંજરામાં જ આવવું જોઈએ. બરોબર બરોબર. આ મારી ઘરવાળી છે નહોતી માનતી, એ કે આપણા ઘરે નહીં. પછી મેં વિચાર કર્યો આમ લાંબો, આ તો અમુક સારું થાય છે, ભગવાને આપણી સામું જોયું હોય એવું લાગે. પછી એને કીધું ને કામ તો કરશે, તો એ કે એ વાત હાચી. મેં તો ઓલો મારા કામ કરશે અને ઓલી તારા કામ કરશે. અરે સમજ્યા? ઓલો તારા કામ કરશે અને હવેથી ફેરવી નાખવાનું છે. ઓલો તારા કામ કરશે અને ઓલી છે ને એ ખાલી મારા એકલાના કામ કરશે. એ વાત હાચી, પણ એ ઘરની બહાર તો પાછા મારા અરે ભાભી એને ખાલી એમ જ કહેવાનું છે કે શેઠની ઓફિસમાં ખાલી બસ નોકરી કરવાની છે, અને ઓલો હોતે ને ભલે ના આવે. એ વાત તમારી હાચી, પણ આવું તો જો આવું બની શકે તો હું કોશિશ કરીશ. બાકી આ હા. છોકરો તમ તાર આવશે જ. આ છોકરો આવે હા. પણ એની હારે ઓલી હોતે ને આવે ને તો જો. વધારે સારું. મારી વાત સાંભળો તમે, તમને મતલબમાં પંખીડા બહુ પસંદ છે, ફૂલડા નવા બહુ પસંદ છે, મને હા, ખબર છે, બરોબર. ચકલી છે, હા. ઢેલ છે, મેના છે, આવા બધા પંખીડા મને બહુ ગમે, સમજ્યા? પછી પોપટ છે, કાગડો છે, એવા જરી કે ન ગમે. હું સમજુ છું બધી વાત ને, કારણ કે 2 છોકરીઓ પેલા મેં મોકલી હતી કે નહીં તમારી ઓફિસમાં. આમ જો કોઈ સાંભળે નહીં ને એમ કહેજે હો, બસ આ વાત કોઈને ખબર ન પડી અરે, જોઈએ, કારણ કે કોઈ તને ખબર છે ને સમાજમાં મારું કેવું નામ છે. હું છે ને સત્યવાદીની પૂંછડી છું, બધાને તો એમ જ છે કે નરેશભાઈ એટલે સત્યવાદી, રામાયણ જ વાંચે, મહાભારત જ વાંચે અને શાસ્ત્ર પ્રમાણે જ જીવે. સાચી પણ વાત. શાસ્ત્ર પ્રમાણે જીવું, પણ શાસ્ત્રમાં જેમ દુશાસને ચીર ખેંચ્યા ને એમ છે ને એમ હોતે ને બધું હું શીર હોતે ને ખેંચી લઉં. સાચી વાત છે તમારી, પણ હું કહું છું આની ઘરવાળી એમાં મેળ આવે કે ન આવે તમારો? હા, પણ હું છે ને કંઈક નવી છોકરી ગોતીને તમ તારે ઈ મોકલી, ઈ તો તમારી મેન મોકલવાની ઓફિસ રહી ને હા. ત્યાં મોકલી તમ તારે. હા તે કાંઈ વાંધો નહીં, એમાં મોકલજે. હા પણ આનો મેળ આવે તો કરજે, કારણ કે પંખીડું છે ને નવું છે, સાચી વાત. એટલે એને ઉડતા જોવાની, હાથમાં રમાડવાની ઈ મજા આવે. સાચી વાત, એટલે હાવ તું- તમારી વાત હાચી હો. એટલે તું એને લાવજે ઓફિસે, અને એવું લાગે ને હા. તો 2 જણાને લાવજે ને. પેલા એકને લાવવું, પછી થોડોક હા. સમય થાય ને અને કહું કે હવે જો પગાર વધારશે, તારોય પગાર વધી જાય ને ઓલી તાર ઘરવાળી બસ. પાછો એનથી તારથી નહીં વધારે પગાર આપશે, હા બસ એટલે લાવે ને એવી રીતે આપણે કરશું. એને લાવજે પેલા, સમજ્યા? હા. પછી હું છે ને એવો વાતમાં ગોળવી દે ને હા. કે ઈ હાફોડો કહે કે શેઠ તો એવું કામ કરે તો મારા ઘરના આવે તો કઈ વાંધો. હા. ઈ જ કહે, જોજે ને તું એકવાર એ વાંધો. છોકરાને તો લાય તું મારી ઓફિસમાં.
કાંઈ વાંધો નહીં થમતા રહે બરોબર. તો હા. હું છે ને કાલ કા પરમ દિવસે અરે જો જો આજ થતું હોય ને તો કાલ નથી કરવાનું. આપણે હજી આજ આવવાના છે કાલ એ નથી ખબર હજી જ્યારે પાછી આવે. આ શહેરમાં જ છે પણ આજને આજ આવી જાય કાલ એ નથી ખબર. જ્યારે આવે ને ત્યારે તમને ફોન કરી બસ હા. બરોબર હો હા. હાલો તો હા, સારું છું ને એ કાંઈક વાત લાવવાની મજા આવી આમ ગદગદિયા છે કે લઈ જીવવાની મજા આવે જિંદગીમાં આવું બધું હોવું જોઈએ. હા એવું જ હોય લે હાલો. હા હા તું આવી જ જા. નીકળી ગયા છો ને તમે? કાંઈ વાંધો નહીં. હા કરું તને પછી ફોન. હા આવી જા આવી જા. જય શ્રી કૃષ્ણ. તમારા ભાઈનો ફોન હતો ભાભી? હા દેવાંગનો ફોન હતો એટલે એનો ફોન હતો નહીં પણ મેં કર્યો હતો કારણ કે હા હા મને ખબર છે કે એ લોકો અહીંયા આવી રહ્યા છે. આ જે છોકરીને ભગાવીને લાવે છે. ભગાવીને એટલે નેહા એની સાથે એને લગ્ન કરી લીધા અને વાત એમ છે કે ગમે તેમ તો ભાગેડું જ કહેવાય. લગ્ન કરી લીધા પણ કોઈ અપનાવ્યા તો નથી નજી. આ ભાગીને ક્યાં આવે છે? તમારા મતલબ આપણા ઘરે બેનના ઘરે આવે છે. થોડા એમના ઘરે લઈ જાય છે એટલે ભાગેડું ભાગેડું જ કહેવાય. જુઓ ભાગીને લગ્ન કર્યા છે પણ હવે તને તો ખબર છે ને નેહા કે મારા મમ્મી પપ્પા નથી, બીજું કોઈ નથી એટલે એનું ધ્યાન કોણ રાખે? અને જો ગામમાં લઈને જાય તો ખોટી મગજમારી થાય એટલે અહીંયા લઈને આવે છે. અને અશોકભાઈની સાથે વાત થઈ એમને પરમિશન આપી પછી જ મેં હા પાડી છે. એ જ તો ભાભી સાચું કહું ને તો હું તો નાની છું એટલે મારથી તો વધારે બોલાય નહીં છતાંય શું કહેવાય કે હવે મારથી રહેવાતું નથી એટલે બોલવું પડે છે. હા એમનામાં છે ને બુદ્ધિ નથી. હા પાડી દીધી મને વગર પૂછે. પણ આવે છે તો વાંધો નહીં રાખવું તો પડશે છૂટક્યો નથી. પણ એમને કહી દેજો કે મહેમાન આવે છે તો એકાદ દિવસ મહેમાનની જેમ રાખશું પછી તો મહેમાન ના ગણાય ને એટલે ઘરનું કામ કરવું પડશે બધું. હા હા નેહા મને ખબર છે કે એ લોકો થોડો ઘણો સમય અહીંયા રોકાવાના છે અને એ રોકાવાના છે ને એટલા માટે જ મેં નક્કી કર્યું છે કે એ લોકો આવે એટલે હું એ લોકોને કહી દઈશ કે ઘરના કામમાં અને અશોકભાઈને ઓફિસના કામમાં મદદ કરે. આમ પણ જો મહેમાન હોય તો તે કહ્યું એ પ્રમાણે 1-2 દિવસ મહેમાનની આગતા સ્વાગતા હોય. આ કાયમ માટે રહીને મહેમાન નહીં ઘરના સદસ્ય જ કહેવાય ને. હા એટલે મારું બધું જ કામ કરવું પડશે એને. આ જે પણ લઈને આવે છે એને હું કંઈ જ કરવાની નથી. હું કંઈ થોડી અહીંયા ઘરમાં પછી બધા કામ કરતી ફરું. નહીં એટલે આપણે હળીમળીને બધા કામ કરીશું. આપણે નહીં તમે કરજો. મારે શું? તમારી ભાભી છે તમારે કરવાનું હોય ને મારે શું હોય? હા હું રાખીશ ને અહીંયા રહી છે હું જેટલું થતું હશે એ બધું કરી લઈશ. બાકી તો કરવું પડશે ભાભી એમને. આ કહી દેજો તમે તમારી રીતે. પણ આમાં ખોટું શું છે? જો નેહા ખોટું ના લગાડતી કદાચ મારા ભાઈની જગ્યાએ તારા ભાઈએ આવું કર્યું હોત. મારો ભાઈ શું કામ કરે એવું? કરે જ નહીં મારો ભાઈ. એવા સંસ્કાર જ નથી આપ્યા ભાભી અમે તો કેવું કરે. ઘરમાં વગર પૂછે કંઈ જ કરે નહીં. પાણી નથી પીતો મારી મમ્મીને પૂછ્યા વગર. બોલો આ બધું કરવાની ક્યાં વાત રહી? મારા ભાઈના સંસ્કાર એવા નથી. મા બાપ નથી, કોઈ એના લગ્ન કરાવે એવું નથી. એટલે મોટી બહેન તરીકે હું એક જ છું અને જો મારી પણ આશા ન રાખે તો કોની રાખે? સાચી વાત. તમારી આશા તો રાખી હશે પણ તમે છોકરી જોઈ નહીં આવ્યું ને કોઈ દિવસ. તમારે લગ્ન કરાવી આપવા હતા ને ભાભી. તમે એમના પર ધ્યાન જ ના દીધું. તમારો એકનો એક ભાઈ છે. કેમ અત્યાર સુધી ભાઈની લાગણી કાં ગયેલી? અચાનક આ ભાગીને લઈ આવ્યા. તમારો તો ખર્ચો બચી ગયો ને એમ લો. જો નેહા ખોટું ન લગાડતી પણ એવી કોઈ વાત નથી. વાત એમ છે કે મારો ભાઈ આ ઘરમાં આવે છે ને તો આપણા બધાની પરમિશનથી આવે છે. એમને એ ન આવત. હવે ના ભાભી આપણા બધાની નહીં તમારી અને અશોકની. બાકી બધાની કોઈની પરમિશન પણ નથી. તું ચિંતા નહીં કર ને. મારો ભાઈ પણ ઘરનો એટલે કે ઓફિસના કામમાં મદદ કરશે અને જે છોકરીને લઈને આવે છે ને એ પણ આપણને ઘરના કામમાં મદદ કરશે. બધું સંભાળી લેશે. તું જરાય ચિંતા નહીં કર. આપણા ઘરમાં કોઈ તકલીફ થાય કોઈ વાંધો આવે એવું કોઈ કામ નહીં થાય.
હા તો એ તમે એ આવે ને એટલે સમજાવી દેજો ભાભી. બાકી મને તો કહેવાનો કોઈ અર્થ નથી ને ભાભી આ બધું. ના ના, તું તારી જગ્યાએ સાચી છે, તને કહેવાનો કોઈ અર્થ નથી. પણ હું મારો ભાઈ આવે ને એટલે એને બધું જ સમજાવી દઈશ. હા તો સારું, હું જાઉં? હા, વાંધો નહીં, તું જઈ શકે છે. હા પણ કીધું એમ હો ભાભી, આવે એટલે પાછા વ્યવસ્થિત સમજાવજો. એવું નહીં કે પછી એ એક બે કામ કરીને મહેમાનની જેમ જ રહે. એ તમે તમારી રીતે વાત કરી લેજો, મારે સમજાવવાની જરૂર ના પડે તમને. હને ભાભી? ચાલો કંઈ વાંધો નહીં, તમે મોટા છો એટલે મારે તો અમે બોલાય નહીં સામે, પણ શું કરવું, આ બોલાઈ ગયું. ચાલો હું જાઉં છું. હા હા, ક્યારનો દેવાંગને ફોન કર્યો છે, પાછો ફોન કરું હજુ કેમ ના જય શ્રી આવ્યો? કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દેવાંગ. બેસ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બેન? જય શ્રી કૃષ્ણ. આવવામાં કંઈ તકલીફ નથી પડી ને? ના ના, કઈ તકલીફ નથી પડી. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હવે હું એમ કહું છું કે તમે લોકો અહીંયા આવ્યા. કોઈને નથી જાણ કરી, કોઈને નથી ખબર. બસ એક મારો મિત્ર છે સાગર, એને કહીને આવ્યા છીએ. તો વાંધો નહીં, પણ એ કોઈને કહેશે તો નહીં ને? અરે નહીં નહીં, પૂરેપૂરો વિશ્વાસુ માણસ છે. અને સાચું કહું ને બેન, તો અહીંયા આવ્યા છીએ ને, અને અમારા બંનેના લગ્ન થયા છે ને, એની પાછળ જો કોઈ અમારો સપોર્ટિવ વ્યક્તિ હોય ને તો એ સાગર જ છે. આ બધું જ એના કારણે શક્ય બન્યું છે. વાંધો નહીં, હું શું કહું છું, જો આ બધી વાત તો જવા દો, પણ મારે તમને લોકોને એક વાત કરવી છે. છે ને, વાત જાણે એમ છે કે જો બોલો ને બેન, શું વાત છે? તમને લોકોને મેં અહીંયા રહેવા તો બોલાવી દીધા છે, હમ. પણ તને તો ખબર છે ને કે તારા બનેવી ગયા પછી હું સાવ એકલી પડી ગઈ છું. અને આ ઘર મારા દિયર અશોક ચલાવે છે, અને આ ઘરનું બધું જ કામકાજ મારી દેરાણીને આ જોવે છે. એ લોકોની મેં પરમિશન લઈને તમને લોકોને અહીંયા બોલાવ્યા છે. પણ પણ શું રીચાબેન, વધારે તકલીફ હોય તો અમે લોકો બીજી જગ્યા કરી લઈશું. નહીં નહીં, અને જો જો મોટી બેન, વધારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું થોડો ઘણો સમય જ અહીંયા રોકાવાનો છું, પછી કોઈ પણ જગ્યાએ નાની મોટી નોકરી અથવા તો કંઈક કામ ગોતી લઈશ. એટલે ચિંતા દેવાંગ, કરવાની જરૂર નથી. મને પૂરેપૂરો વિશ્વાસ છે તારા પર. તું કામકાજ ગોતી લઈશ, તું નોકરી કરીશ, તું તારા માટે ઠેકાણું પણ ગોતી લઈશ. પણ અહીંયા જ્યાં સુધી રોકાવ ને ત્યાં સુધી આ ઘરનું અને ઘરના કામનું જરા ધ્યાન રાખજો, બરાબર? મોટા બેન, ચિંતા ન કરો, મને ઘરના બધા જ કામ આવડે છે. હું ઘરના બધા જ કામ કરી લઈશ, અને એક્સ્ટ્રા કંઈ કામ કરવું પડશે ને, આઈ મીન બહાર જઈને, તો પણ હું કરીશ. ના ના ના, અને હા બેન, જો તારા દિયર જે જગ્યાએ કામ ધંધો કરતા હોય ત્યાં એમને મદદ કરાવવા માટે હું જતો રહીશ. એટલે એમને પણ હું ઓફિસનું કામ હોય કે કોઈ પણ કામ હોય ને, તો મને જેટલી કથાગમ પડે છે એ પ્રમાણે કંઈક ને કંઈક તો મદદરૂપ બની શકે. એ હા હા, મને એવી કોઈ ચિંતા નથી. તમારે રોકાવાય એટલા દિવસ રોકાજો, કોઈ ચિંતા નહીં કરતા. બસ મારે એટલું જ કહેવું છે તમને લોકોને કે તમે અહીંયા રહો ને તો મન ખોલીને રહેજો, ચિંતા ન કરતા. આ તારું જ ઘર છે, પણ જે અમુક વસ્તુ છે એનું ધ્યાન રાખજો કે જેથી કરીને કાલે મારે કોઈનું સાંભળવું ન પડે. હા હા બેન, તમે જરાય ચિંતા ના કરો, બધું ઠીક થઈ જશે. અને આમ પણ અમારે લોકોને તમારી માફી પણ માગવી છે કે તને જાણ કર્યા વગર અમે લોકોએ ભાગીને લગ્ન પણ કરી નાખ્યા. જો હું સમજુ છું, મમ્મી પપ્પા નથી અને હવે તો તારા બનેવી પણ નથી. આ તારા વ્યવહારની વાત ચલાવે તો ચલાવે કોણ, અને હું કોને કહેવા જાઉં? અને મીરા તને પસંદ હતી અને તમે એકબીજાને પ્રેમ કરતા હતા. પ્રેમ કરવો એ કંઈ ગુનો નથી, અને તમે બંને એકબીજા સાથે લગ્ન કરી લીધા છે, કોઈ ખરાબ કામ નથી કર્યું. અને મને આ વાતનું જરા પણ દુઃખ નથી. હું ખુશ છું કે મારા ભાઈના જીવનમાં એવી જીવનસાથી આવી છે કે જે મારા ભાઈનું ધ્યાન રાખશે. અને હવે મને તારી જરાય ચિંતા નથી હો, પણ હા, મીરાનું ધ્યાન રાખજે, એ તારા ભરોસે આવી છે. આવ્યા કેમ નહીં? મોટી બેનના દેર જો સમયસર આવી ગયા હોત ને તો
મને લાગે છે કે આજના દિવસે તો હું ફ્રી થઈ જ ગયો હોત. છેલ્લા 2 દિવસથી મને આ નવા હા આવી ગયા તમે. હા આવી ગયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આખરે 11 વાગ્યે તમારી સવાર પડી ખરા એમ. નંબરના છે તમને મસ્ત દેખાય, આમાં બધું મોટું મોટું દેખાય, મજા આવે. તમને સારા પણ લાગે છે. હે? હા વાંધો નહીં, પહેરો. હું શું કહું છું તમને, છેલ્લા 2 દિવસથી તમે મને અમદાવાદમાં, રાજકોટમાં અને વડોદરામાં અલગ અલગ જગ્યાએ મોકલ્યો છે, તો હવે હું થાકી ગયો છું. એક કામ કરું તો હા નરેશભાઈ પાસે પેલા ગયો હતો ને, નરેશભાઈ પાસે. હા 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 કેવો લાગ્યો માણા? સારા છે પણ થોડા તોછડી બોલી ના હતા. વસડી બોલી ના, એ બહુ મસ્ત માણસ છે. જેની બોલી કડવી હોય ને એ હાસું કહેતા હોય. હા સમજો? જોકે તમને ઘણું બધું અનાપ શનાપ બોલતા હતા, કહેતા હતા કે પેમેન્ટ સરખા સમયે દેવાની તાકાત ના હોય તો શું કામ ઓર્ડર આપતા હશે. એ વ્યક્તિ જેવા છે, સમજો તું. એ વાંધો નહીં, જે બોલે ઈ એક નંબર જ બોલતા હોય. હું કહું જો અશોકભાઈ, મારે એક વિનંતી કરવી છે. હા છેલ્લા 2 દિવસથી ઘરે નથી ગયો. મતલબ કે મારી પત્ની શું કરે છે શું નહીં, મેં એમનું મોઢું સુદ્ધા નથી જોયું. તો એક દિવસ ઘરે આંટો મારી લઉં, પછી બાકીના બધા કામ કરી દઈશ. ઉપર ત્યાં આમ ઓલું મારા ફોટો મોકલ્યો હતો ને એનો, એ ફોટો છે, જોઈ લે. સમજો? જો મેં ફોટો જોયો છે, મારા ફોનમાં ફોટો છે, તો પછી પણ મોટું જોવાની વાત હોય તો મોટો જોઈ લેવાનો હોય ફોટા. જો તમે હું મને 10 દિવસ બહાર વયો જાઉં ને, આમ મારે મીટિંગ બહુ આગી હોય, ત્યાં જાઉં ને એટલે હું છે ને, હું મોબાઈલમાં ફોટો જોઈ લઉં. એવું નથી અશોકભાઈ, પણ હા 4 વ્હીલ લઈને બહાર ગામના આંટા ફેરા કરું છું, તો પછી મારી પત્નીને એમ થતું હશે ને કે હું ક્યાં છું, કઈ હાલતમાં છું. એટલે પ્લીઝ હાથ જોડીને વિનંતી કરું છું, મારી પત્નીને, મારી મોટી બહેનને મળવા માટે એક જ વાર ઘરે આવવા દો ને, પછી હું ક્યારેય નહીં ખાઉં. પછી હવે ત્યાં મજામાં જ છે, બરોબર ને? ઘરે આવવાની કાંઈ જરૂર નથી. અને હું શું કહું, કામ છે ને અત્યારે લોટમ છે, પેલા કામ કરો. આ લગ્ન કર્યા ને ભાગીને, હવે ભાગીને કામ કરો. માનું છું કે ભાગીને લગ્ન કરીને તમારી ઘરે આવીને બેઠો છું, તો પછી પણ હું તમે મને નોકરી ધંધો ગોતવા માટેનો સમય આપશો તો હું કંઈક ગોતીશ ને. અને આમ પણ મારે નથી તમારા ઘરે પડ્યા પાથર્યા રહેવું. હું તો બસ 2-3 દિવસ માટે જ આવ્યો હતો, પણ તમે મને આઈનાને જ રહેવાનું છે હમણાં. તમ તાર ખાઓ પીવો ને ધુબાકા મારો. અને હું કહું, આજે હજી ઘરે નથી આવવાનું. હું તને 100 રૂપિયા આપી દઈ, બહારથી મંગાવીને. સમજો? 1 નંબર ડીશ આવે 100 રૂપિયા વાળી, ખાઈ લેજે. 100 રૂપિયાનો ખાવાનો સવાલ નથી. મારે ખાવા નહીં આપો ને તોય ચાલશે. હું છે ને મારા ભાભી પાસે જઈને વિડીયો કોલ કરી, તું મોટું જોઈ લેજે. જો અશોકભાઈ, છેલ્લા 2 દિવસથી તમે મને ખાવાના 100 રૂપિયા મોકલતા હતા ને એ પણ નથી મોકલ્યા. અને આ બધું તમે મને પહેરાવડાવ્યું છે, કહ્યું છે કે આ સારો દેખાઈશ તો કોઈક મારું કામ અને ધંધો આગળ લેશે, એટલા માટે આ બધું પહેરીને આટા મારું છું. પણ જો પ્લીઝ તમે મારી સાથે આવો વ્યવહાર ના કરો ને. અરે હું કોઈ પારકો નથી, તમારા ભાભીનો લાડકો ભાઈ છું, માટે પ્લીઝ મને ઘરે આવવા દો ને. અને આમ પણ મારી ઘરવાળી ઘરના બધા કામકાજ કરતી હશે, એનાથી કામકાજ થતું હશે, નહીં થતું હોય કંઈ નહીં બોલતી હોય. જો ઘરે સંતાન નથી આવવાનું, તું છે ને ખોટી માથાકૂટ કરમાં. અત્યારે આપણે આ મગન કાકાની ઓફિસ છે ને, ત્યાં અત્યારે જા ને એક ફાઇલ લાવવાની લેતો હોય, બરોબર? જા આમાં હાલીને જાજે, એટલે આમ જાઓ કસરત થાય. જા ઠીક છે, જા જા જા. હવે આમ નથી જોવું, જલ્દી આવજે. વાળ બાંધી દીધા, સારું કર્યું. અરે તમે દીદી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ કામ કરો એટલે વાળ તો બાંધવા જ પડે ને. હા, ખાવામાં ખાવામાં વાળ આવે ને બિલકુલ નહીં ગમે, જરાક પણ નહીં. સાચી વાત છે તમારી. કંઈ કામ હતું? હા, કામ તો બહુ બધું પડ્યું છે. આ આપણે મજૂર આવ્યા છે ને, 7 જ છે મજૂર, તો બધાનું જમવાનું બનાવી દેજે. 7-8 મજૂરનું વાંધો નથી, પણ દીદી મને આટલા બધા લોકોનું જમવાનું બનાવતા નથી ફાવતું. તમે
હેલ્પ કરશો મારી? જસ્ટ તમે કહેતા જજો, હું કરતી જઈશ કામ. ઓહો, મને કહે છે કામ કરવાનું? હા, ના ના, એટલે મારે તને મદદ કરાવવાની? મદદ? જો આજે કહ્યું, આજ પછી મને ક્યારેય કામ નહીં સોંપતી. જો મારે જ કામ કરવું હોત તો તને અહીં આવવાની પરમિશન શા માટે આપતે હું? તમે સમજ્યા નહીં દીદી, હું ખાલી ઇન્સ્ટ્રક્શનની વાત કરું છું કે તમે ખાલી કહી દેજો કે શું બનાવવું છે અને કેવી રીતે, શાકનો વઘાર કેવી રીતે કરવો છે, દાળનો વઘાર. કારણ કે વધારે લોકોનું મને નહીં ફાવે. 4-5 માણસનું હોત તો હું કરી નાખત. હવે તમે જ વિચારો ને, 7-8 જણા એ લોકો ને 5-6 આપણે, એટલે 10-12-13 જણા જેવું થઈ જાય ને, એટલે મારાથી નહીં બને. વઈ 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 કેટલું બધું બોલી. આમાંથી એક પણ કામ, મતલબ આ જેટલું પણ કહી ગઈ એમાંથી એક કામ જ નથી આવડતું. તારા ઘરમાં તને શીખવાડ્યું શું? આ પ્રેમ કરતા શીખવાડ્યો છે નહીં? ખાલી લવ કરવાનો, પ્રેમ કરવું, અને બસ કોઈક છોકરો ગમી જાય તો એને લઈને ભાગી જાઓ. અને શું બોલો છો દીદી તમે? તો બીજું શું કહું? આ તને કામ સોંપ્યું તો તું મને સંભળાવે છે ઉપરથી કે મારથી કામ ના થાય, ઇન્સ્ટ્રક્શન આપી દેજો, આટલું ના થાય ને પેટલું તેટલું ના થાય. આ શું? તને કહ્યું ને એટલું કામ તારે કરવાનું. પણ મેં કહ્યું તો ખરા કે આવડતું નથી, એટલે કદાચ બગડી જશે તો કોઈ પ્રેમથી ખાઈ પણ નહીં શકે, અનાજનો બગાડ થાય. ઠીક છે, તમને ન ગમતું હોય ને, આઈ મીન તમે ન કરી શકો તો હું રીચાબેનને કહી દઈશ, એ મારી હેલ્પ કરી દેશે. હા, એને કહી દેજે. કારણ કે સોરી, એને નહીં, એમને કહી દેજે. તમારા મોટા નણંદ છે ને એમ પણ, તો એ કદાચ મદદ કરે તો મને કંઈ વાંધો નથી, પણ મને ક્યારેય કામ સોંપતી નહીં. મેં તું આવીને એ આગલા દિવસે જ મેં કહ્યું હતું કે જો જે પણ અહીંયા આ ઘરમાં આવી રહી છે એને પહેલાંથી કહી દેજો કે હું આ ઘરના કામ નહીં કરું, અને તું જ મને પાછી અત્યારે કામ સોંપે છે. મારે ભાભીને વાત કરવી પડશે. ના ના દીદી પ્લીઝ, તમે એમને કંઈ નહીં કહેતા. એમને ખબર પડશે તો દુઃખ લાગશે કે મેં એમની વાત નથી માની. તમને ખબર નહીં હોય, પણ જે દિવસે હું આ ઘરમાં આવીને એમણે ત્યારે જ મને કહી દીધેલું કે મારે બધા જ કામ કરવા પડશે, અને મને કોઈ વાંધો નથી. ઘરના કામ મને આવડે છે, રસોઈમાં થોડી તકલીફ પડે છે, પણ ઇટ્સ ઓકે, હું મેનેજ કરી લઈશ. ઇંગ્લિશે આવડે છે કા તને? તો ઇટ્સ ઓકે, સરસ. એમ તો ભણેલી ગણેલી છે ને, તો એટલી બુદ્ધિ ના દોડી. આ શું, આ કોઈ ભાઈ ચક્કરમાં પડી જાય? આ તો સારું છે, દેવાંગભાઈ સારા છે, તને લઈ આવ્યા અહીંયા. બાકી કોઈક એવો મળી ગયો હોત ને કશે લઈ જઈને વેચી નાખી હોત તો શું કરતે? સમજી વિચારીને પગલાં ભરવાના હોય. આવી રીતે કોઈ બી છોકરા સાથે લવ કરીને ભાગી ના જવાય. આ તો ના તો એમ કે ઉપકાર માન કે અમે લોકો રાખીએ છીએ સારી રીતે અહીંયા. બાકી શું હાલત થાય તારી? ઉપકાર તો માનું છું દીદી, ડગલે ને પગલે તમારા લોકોનો ઉપકાર ભૂલીશ નહીં, પણ આ લવ મેરેજની વાત વારે ઘડીએ સંભળાવવાની જરૂર નથી. આમ તો બધા લોકો એમ કહેતા હોય છે કે ઈશ્વરની મરજી વગર પાંદડું પણ ના હાલી શકે, પણ જ્યારે દીકરીના લવ મેરેજની વાત આવે ને તો બધા એને કોસ્યા કરે છે, તો એ તો ખોટું કહેવાય ને. જો મીરા, કર્યું છે ને તો ભોગવવું પડે ને. બીજું કે આ બધું જ્યારે આપણે કરીએ ને ત્યારે વિચારવાનું હોય. અને હવે તું કહે છે મને કે આ વારે ઘડીએ મને સંભળાવ ના કરો. સંભળાવવું અને સાંભળવું પણ પડશે. શું કરીએ હવે? પણ તને કહ્યું એમ તું ફટાફટ જમવાનું બનાવી દેજે. અને હા, આ પહેલાં તો તું ચા બનાવીને પીવડાવી દે, પછી જમવાનું કરજે, બરાબર? અને આટલી ખામી ના રાખતી. મીઠું મરચું જેવી હોય ને તે બરાબર નાખજે. નહીં આવડતો હોય તો શીખ. યુટ્યુબ આપ્યું છે ને અત્યારે, મોબાઈલમાં જોઈ જોઈને શીખી લેવાનું. એ લોકો 10 જણાની રસોઈમાં કેટલું મેજરમેન્ટ જોઈએ એ થોડી શીખવાડે. શું શીખવાડ્યું તારા માયા તને? શું શીખવાડ્યું? ત્યાંથી બસ આજ કોલેજ કરાવી હશે અને ત્યાંથી આ ભગાડી, મતલબ આજ ના ના, આ સંસ્કાર આપ્યા? સંભળાય તો દીદી, વાંધો નહીં. ભાગીને આવી છું તો સાંભળવું તો પડશે ને. ભાગીને આવી છું, તમારા ઘરનો આશરો લીધો છે, તમને પૂરો અધિકાર છે મને બોલવાનો. તમે જે બોલશો ને એ બધું હું સાંભળી લઈશ. બસ બસ, આવું બધું એમ દયામણું ના બોલ. મારામાં જરા કે દયા લાગણી નથી. હોય ને ત્યાં હોય દયા લાગણી, બાકી વગર કામની ના હોય. ઠીક છે, હું મેનેજ કરી લઈશ. તમારે બીજું કંઈ કામ હોય તો તમે મને કહી શકો છો. કામ તો બધા જ છે ઘરમાં. વાસણ, કપડાં, કચરા, પોતા અને આ રસોઈનું. પહેલાં આ પતી જાય ને પછી બીજા બધા ધીમે ધીમે. હા, ને અમારે ચાદર બદલવાની છે રૂમની, એ પછી બદલી નાખજે ને. ઠીક છે, સારું. ભાભી પાસે જાઉં, વાત કરું થોડી? હા, ચાલ ત્યારે ફટાફટ જરા જલ્દી કરજો. દેવાંગ, તમે આવી ગયા? હા મીરા, કેમ છે તું? તારી તબિયત પાણી કેમ છે? સારું છે મને.
આપ બહુ થાકી ગયા લાગો છો. તમારા માટે ચા બનાવું? જો મીરા, ચા પાણી પીવા એટલો બધો સમય નથી મારી પાસે. આમ પણ અહીંયા એક ફાઇલ ભૂલી ગયો છું ને, એટલે ફાઇલ લેવા માટે જ મોકલ્યો છે. અને અત્યારે જ મારે રાજકોટ જવા માટે નીકળવાનું છે. કોઈ વાંધો નહીં, તમે જાઓ. મારી ચિંતા ન કરતા મને કંઈ વાંધો નથી. પણ હા પ્લીઝ જમવામાં ધ્યાન રાખજો. થાકી જતા હશો ને આખો દિવસ. મીરા, ખરેખર કેવી પરિસ્થિતિ થઈ ગઈ છે આપણી. મને એમ હતું કે લગ્ન કરીને આપણે ભાગીને સુખેથી રહીશું, પણ મોટી બહેનના ઘરે આવ્યા છીએ ને ત્યારથી ઘરના લોકો આપણી પાસે મજૂર કરતાં વધારે કામ કરાવી રહ્યા છે. તું અને હું, અરે 3 દિવસ પછી તારું મોઢું જોઈ રહ્યો છું. અને હજી એ પેલા અશોકભાઈએ મને ઘણા બધા કામો ચીંધ્યા છે. હજી એ 3-4 દિવસના કામ ચીંધીને રાખ્યા છે. 3-4 દિવસ સુધી તો હજી એ નવરો નહીં થવાતો. કંઈ વાંધો નહીં દેવા. તમે એવું વિચારો ને કે આપણે બંને હજુ પણ અલગ જ રહીએ છીએ. પહેલાં કે 15 દિવસે એકવાર મળતા હતા, અઠવાડિયામાં એકાદી વાર વાત કરતા હતા, તો પણ જીવતા જ હતા ને. થોડો સમય છે, જેવી પરિસ્થિતિઓ સારી થઈ જશે ને એવું બધું ઠીક થઈ જશે. અને આમ પણ આપણને આવા સમયે સહારો આપ્યો ને, મોટી વાત એ છે. જો બધાની મેન્ટાલિટી આપણા જેવી ન હોય, આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ તો આપણને પ્રેમ દેખાય છે, પણ લોકોની નજરમાં શું છે ખબર છે? લફડાબાજ છીએ આપણે બંને. ભાગીને લગ્ન કર્યા છે, સમાજમાં આપણી કોઈ વેલ્યુ ના હોય, અને લોકોની દ્રષ્ટિએ જોઈને ચાલીશું ને તો જીવન થોડું ઇઝી લાગશે. પણ મીરા, માં તારો શું વાંક છે? અરે તે તો મારી સાથે ભાગીને લગ્ન કર્યા એટલા માટે કે તું મારી સાથે ખુશ રહી શકે યાર. અને હું તને ખુશી નથી આપી શકતો. તું વિચાર કરને, અહીંયા આવી ત્યારથી ઘરના બધા કામકાજ તું જ કરી રહી છે. આ લોકો તને ઓર્ડર ઉપર ઓર્ડર કરે છે. જો તારો હાથમાં બાળીને મારે તને પ્રેમ નહોતો આપવો. કેવી વાતો કરો છો તમે? શ્રી રામને આગલા દિવસે રાત્રે નક્કી થયું હતું ને કે સવારે રાજપાઠ મળવાનું છે. સવારે શું થયું? વનવાસ મળ્યો. પણ સીતાજી એમનો સાથ નહોતો છોડ્યો. હું એવું એડમિટ નથી કરતી કે હું સીતાજી જેટલી મહાન છું, પણ હા, એક સ્ત્રીની ઓળખ છે ને એના પતિના ખરાબ સમયમાં જ થતી હોય છે. પતિનો સમય ખરાબ હોય ને ત્યારે જો સ્ત્રી એનો સાથ આપી દે ને તો આજીવન એને બધા રાજપાઠ ભોગવવા મળે છે. પછી એ ઘર હોય, બંગલા હોય, ગાડીઓ હોય કે પૈસાનું સુખ હોય. અને હરેક માણસનો એક દસકો હોય છે દેવા. કાં તો પહેલાં ખરાબ આવે તો પાછળથી સારો આવે, કાં તો પહેલાં સારો આવે તો પાછળથી ખરાબ આવે. જુવાનીમાં દુઃખ ભોગવવા સહેલા હોય છે, ગઢપણમાં નહીં. તે તો મને જ્યારથી પ્રેમ કર્યું છે ત્યારથી ખરાબ સમય જ જોઈ રહી છે. પહેલાં તું તારા ઘરે હતી ત્યારે તને તારા મમ્મી પપ્પાનું ટેન્શન હતું. ત્યારથી આપણે બંને લગ્ન કર્યા ત્યારે તને સમાજના લોકોનું ટેન્શન. અને અત્યારમાં તું અહીંયા લગ્ન કરીને આવી છે તો આ લોકોની જવાબદારીઓનું ટેન્શન. શું થઈ ગયું દેવાંગ? એકને એક વાત કેમ કરો છો? નથી જોઈ શકતો તને હું આ રીતે. હું પણ નથી જોઈ શકતી કે મારો પતિ દિવસ રાત બહાર ભટક્યા કરે છે, આવારાની જેમ રખડે છે, ખાવા પીવાનો સમય નથી રહેતો એની પાસે. તમને પણ તો આદત નહોતી ને આ બધા કામ કરવાની. તમે મારા માટે બદલી રહ્યા છો તો તમારા માટે બદલવામાં મને કોઈ વાંધો નથી. કહ્યું ને, પરિસ્થિતિ અને સમય છે, થોડા દિવસોમાં બદલી જશે. ક્યારે બદલશે, કેવી રીતે બદલશે, હજારો સવાલો છે મારા મનમાં. ભાગવાનું નક્કી કર્યું હતું નહીં ને? ભાગી ગયા ને, લગ્ન કરીને અહીંયા સુધી આવી ગયા ને. ઈશ્વર ધારે ને આ દુનિયામાં એટલું જ થાય છે. એ ધારશે ને તો કાલ સવારે રાજા બનાવીને મૂકી દેશે. અને જો એ ધારશે ને તો આપણને ભીખ માંગવા પરથી પણ કોઈ રોકી નહીં શકે. તો પછી ચિંતા કઈ વાતની કરવાની છે? અત્યારે તમે ફાઇલ લઈને જાઓ અને એટલું જ વિચારો કે ભવિષ્યમાં આપણે બંને સાથે હોઈશું. મીરા, ધ્યાન રાખજે તારું. ફરી પાછી ક્યારે મુલાકાત થાય અને ક્યારે નહીં એવું નથી જાણતું. તમે પણ ધ્યાન રાખજો. તમારા જેવું મારી પાસે કોઈ નથી. અરે કંઈ નહીં, આ ઉપર ઘરનું દયા, કામ ચાલે છે ને દયા. કરું હમણાં, રાખ. બોલો. બેસો ને, કામ છે તમારું. મારું કામ? હા હા, તમારું જ ને. હા. નેહા, હા. મને એ નથી સમજાતું કે મારા ભાભીથી તને વાંધો શું છે? તમારા ભાભીથી હા. મને શું વાંધો હોય? મને કોઈ વાંધો નથી.
વાંધો તો ન હોય, પણ જે રીતે તું એની પાસે કામ કરાવે છે, જે રીતે એ લોકો સાથે વર્તન કરે છે, એવું લાગે છે કે એ લોકો આ ઘરના નોકરાણી છે. એટલે ભાભી તમે કહેવા શું માંગો છો? એમ કહેવા માંગો છો કે હું એની સાથે બહુ વધારે પડતું ખરાબ વર્તન કરું છું? હા. બરાબર. બહુ તમને લાગતું હોય ને ભાભી, તો આ ઘરનું થોડું ઘણું કામ તમારે કરાવી લેવાય, તમારે કરી લેવાય. અને મેં તો પહેલાં જ કહ્યું હતું ને કે જો આ ઘરમાં આવે ને તો આ ઘરનું બધું કામ એણે કરવું પડશે, હું કંઈ જ નહીં કરું. મેં પહેલાં શરત મૂકી હતી. ઘરનું તો બધું કામ એ કરે જ છે. અને તમને લાગે છે તમે કરવા માંડો ને કામ? હું એમ કહું છું. હું તો મદદ કરાવું જ છું, પણ નેહા તને ખબર છે ને, હા મારા પગનો દુખાવો, હા જો તે દિવસે પડી ન ગઈ હોત ને તો પગમાં એટલો દુખાવો ન હોત, પણ મારા પગના દુખાવાના કારણે હું વધારે સમય ઊભી નથી રહી શકતી અને એના કારણે હું મીરાને વધારે મદદ નથી કરાવી શકતી. પણ તને તો ખબર છે ને, તું તો સમજે છે કે આ ઘરમાં ઉપર મકાનનું કામ ચાલે છે, 10-10 મજૂરના રોજ સવાર સાંજના રોટલા કરવાના, ઘરનું બીજું બધું કામ કરવાનું, અને આપણે બીજું કંઈ કામ ન કરાવીએ તો એકલા હાથે કેટલું કરે? સમજુ છું ને ભાભી, બધું જ સમજુ છું. તમારા નાટક. હા છે ને, કામ કરવું હોય ને એ તો આ પગ દુખતો હોય ને તો એ કામ કરી લે, અને છે ને કામ નહીં જ કરવું હોય ને, એ પગ ના દુખતો હોય ને તો એ બહાના કાઢે કે મારો તો પગ દુખે છે ને મારી તો કમર દુખે છે ને. એટલે ભાભી છે ને આ બધા બહાના કાઢવાના રવા દો. બહાના? તને આ નાટક લાગે છે? નેહા તને ખબર જ છે કે ડૉક્ટરે મને કહ્યું છે કે હું વ્યવસ્થિત આરામ કરીશ તો આ પગમાં સારું રહેશે, પછી તું આવી વાત કરે છે. અને રહી વાત તો છાના માના બેસી રહેતા હોય તો ભાભી છાના માના પડ્યા રહો ને, શું કામ ખોટી પંચાતો કરો છો? હા, પંચાયત નથી કરતી, હું એટલું કહું છું કે થોડી ઘણી આપણે મીરાને મદદ કરાવીએ તો સારું, તો એને પણ કામ હળવું રહે ને. વઈ ભાભી, કેટલા લાગણીશીલ છો ને તમે, હે? બસ પણ આ બધી લાગણી તમારી ભાઈની વહુ માટે છે, બાકી મારા માટે તો કંઈ જ નહીં. હું તો એમ પારકીને ગમે તેમ તો એ તમારા ભાઈની વહુ, અને મારે શું, હું તો આ ઘરમાં પરણીને આવી છું એટલે દેરાણીને ગમે તેમ તો. હે ભાભી? ના ના, એવું નથી નેહા, મેં તારી સાથે ક્યારે ખરાબ વર્તન કર્યું છે? અરે હું તો ખાલી તને કહું છું કે નેહા આ વસ્તુ કર અને આ વસ્તુ નહીં કર, અને એને ખાલી મદદ કરાવવાની છે. હા, રસોઈ એકલા હાથે આપણા 5 જણની બનાવે, પછી મજૂરની બનાવે, ઘરમાં કચરા પોતા વાસણ કપડાં બધું એકલા હાથે કરે, તો એ ક્યાં પહોંચી વળે? હું એમ કહેવા માંગુ છું. એ પહોંચી વળે કે ના વળે એનો પ્રશ્ન છે. તમે શું કામ ખોટી પંચાયત કરો છો? હું એમ કહું છું તમને. અરે હા, અને બોજ લાગતો હોય ને ભાભી તો ભલે પગ દુખતા હોય, કરવા માંડો ને ઘરના કામ. જો પણ મને નહીં કહેતા. મેં પહેલાં જ કહ્યું હતું ને, અત્યારે ફરીથી કહું છું, મને નહીં કહેતા. જો નેહા તું ખોટી જીદ પકડીને બેઠી છે. મને ખબર છે કે તે પહેલાં કહ્યું હતું, પણ સમય અને સંજોગ જોઈને તો માણસે ચાલવું પડે કે ન ચાલવું પડે? મને સમય અને સંજોગ સાથે કોઈ જ લેવા દેવા નથી, દૂર દૂર સુધી. જો તને એવું નથી લાગતું કે તું ખોટી જીદ પકડીને બેઠી છે, ખોટી જો હુકમી કરે છે? શું જો હુકમી કરી મેં, અને શું ખોટી જીદ પકડી? લ્યો, આ તો મારી પર ચડી બેસો છો તમે વગર કામના. નહીં વાંક નહીં ગુનો, બોલો. અરે એવું નથી, અને હું ક્યાં કહું છું કે તમારો વાંક. ખંજવાળ બહુ આવે છે ભાભી હાથમાં. હા, કંઈ નહીં. અંદર છે ને મીરા? હા હા, એ રસોઈ બનાવે છે. ખંજવાળ આવતી છે એટલે હાથમાં. કંઈ નહીં, સારું તો તમે તમારા ભાભીને મદદ કરાવો, હું જાઉં. થોડી અમારા ફોન પર વાત બાકી રહી ગઈ ને, ફોન પર વાત કરી લઉં, હો ને? લાગણીશીલ ભાભી મારા. ખબર નહીં આ ચોપડાઓ શેના પડ્યા છે. આજે છે ને દેવાંગને પૂછીને બધા જવા દેવા છે અહીંયાથી. મીરા, જો ઘરમાં કોઈ છે નહીં ને? દેવાંગ, શાંતિથી વાત કરો. ઘરમાં કોઈ નથી. નેહાબેન છે પણ એ ઉપરના રૂમમાં સૂતા છે. તું એક કામ કર, શું? જલ્દીથી આપણો સામાન પેક કર, આપણે અત્યારે ઠેલા લઈને નીકળીએ અહીંયાથી. ક્યાં જવું છે આપણે? આપણે જતા રહીશું આપણા શહેરમાં. જો મારી સાગર સાથે બધી વાતચીત થઈ ગઈ છે, એનો ફોન આવ્યો હતો. શું? એણે મને બધી વાત કરી છે. શું થયું? કાંઈ ચિંતા જેવું નથી ને? ના ના, ચિંતા જેવું કંઈ નથી, પણ તારા ઘરે એમણે વાત મોકલાવડાવી હતી.
તારા ઘરવાળા લોકો માની પણ ગયા છે. એમણે કહ્યું છે કે એકવાર મારી દીકરી જો મારી સામે આવે અને જમાઈ રાજા સાથે અમને એક મુલાકાત કરાવી દે ને તો અમે લોકો સમાધાન કરવા તૈયાર છીએ. સાચું? તેવા મેં કહ્યું હતું ને કે મારા પપ્પા મને બહુ પ્રેમ કરે છે, મારા પપ્પા મને જરૂરથી અપનાવી લેશે. જોયું ને મારી વાત સાચી પડી કે નહીં? મીરા, તે કહીએ બધી વાતો સાચી પડી છે અને આખરે ભગવાને પણ આપણી સામું જોયું છે. પણ જો આપણે વહેલી તકે અહીંયાથી નીકળવું પડશે, કારણ કે જો મોટી બેનને ખબર પડશે ને કે આપણે ઘર છોડીને જવાના છીએ તો એ જવા નહીં દે અને અહીંયા રહીશું તો આ લોકો આપણી પાસે ફરી પાછું એની મજૂરી અને એનું એ જ કામ કરાવ્યા કરશે. આપણે અહીંયા નથી રહેવાનું થતું, આપણે આપણા શહેરમાં જતા રહીશું. દેવાંગ, કેવી વાત કરો છો તમે? આ સમયે તો આપણે બિલકુલ ના જઈ શકીએ. તમે વિચાર કરો, આ નેહાબેન કેટલા સમયથી બીમાર ચાલી રહ્યા છે, એ કામ નથી કરી શકતા, પ્રોપર પોતાનું પણ ધ્યાન નથી રાખી શકતા. આવા સમયે આપણો રસ્તો થઈ ગયો એટલે એમને મૂકીને જતું રહેવાનું. તો જતું રહેવાનું ને. આપણા કારણે એ કંઈ બીમાર નથી પડ્યા, અરે પોતાના કર્મોના કારણે બીમાર પડ્યા છે. માણસને માણસ તરીકે રાખ્યા નથી, જનાવરની જેમ કામ કરાવ્યું છે. જો મીરા, એનું જે કંઈ પણ થવાનું હતું ને થઈ ગયું છે, એમને જે ભોગવવાનું હશે એ ભોગવી લેશે, પણ આપણે અહીંયા હેરાન નથી થવું, બસ મને એટલી ખબર પડે છે. દેવાંગ, શું વાત કરો છો તમે કે કર્મોની સજા? હા, મળે છે કર્મોની સજા, પણ સાથે સાથે અત્યારે આપણો પણ તો સમય છે ને કે પોતાને સાબિત કરીએ. હવે આપણે પણ એના જેવા થઈ જશું તો ભવિષ્યમાં આપણને સજા નહીં મળે. કર્મોની સજા હરેક વ્યક્તિને મળે છે અને હું નથી ઈચ્છતી કે આપણે ખોટા કર્મો કરીએ. જે વ્યક્તિ આપણને જગ્યા આપી, ઘરમાં રાખ્યા, માન સન્માન આપ્યું, અત્યારે જરૂરત સમયે આપણે એને મૂકીને જતા રહીએ, એ તો ખોટું કહેવાય ને. સામે એટલા ખરાબ શબ્દો પણ કહ્યા છે ને, અપમાન પણ કર્યું છે ને. હા, ખાલી ક્યારેક હાથ ઉપાડ્યો છે, પણ આખરે એ ભૂલ પણ એણે કરી જ છે ને. દેવાંગ, તો એ બધું ભૂલી જવાનું. હા, કારણ કે સંબંધમાં છે ને માણસના શબ્દો નહીં, એની એક્શન જોવાની હોય. એ બોલે છે શું ને એ ન જોવું, પણ એનું બોડી લેંગ્વેજ શું કહે છે ને એ જોવો. એમણે ભલે આપણને શબ્દો કડવા ઝેર જેવા બોલ્યા છે, એટલી તકલીફો આપી છે કે વાત જવા દો, પણ છેવટે જતાંય આપણને એમના ઘરમાં રાખ્યા, આપણને રહેવા માટે, ખાવા પીવા માટેની સુવિધાઓ આપી. અને સૌથી મોટી વાત, દુનિયામાં જે ઘરમાં માન અને સન્માન મળે ને એનાથી મોટી વાત કોઈ નથી હોતી. એની સામે બધું વસૂલ થઈ ગયું છે. આપણે પણ મફતમાં કામ કર્યું છે ને. અરે આપણે પણ ઘણી બધી ઉપજ કરાવીને આપી છે. તો એ ગણતરી કરવાની આપણે હવે. દેવાંગ, સંબંધ સાચવવા માટે ઘણી વખત નમી જવું પડતું હોય છે. તમે શું વાત કરો છો? આ સમયે નેહાબેનને આપણે મૂકીને જતા તો રહીશું, પણ આ સંબંધનું શું? આખી જિંદગી આપણે આ બધી વસ્તુઓ, આ બધી વાતો સાંભળવી પડશે. સાંભળી શકશો તમે? તું સમજતી કેમ નથી? સમજતા તમે નથી દેવાંગ. તારા પપ્પાને એ લોકો માંડ માન્યા છે. એ ક્યાંય નહીં જાય, મારા પપ્પા ક્યાંય નહીં જાય, પણ નેહાબેન 15 દિવસમાં સાજા થઈ જશે. એક 15 દિવસ ન કાઢી શકીએ તો સંબંધનું મહત્વ નથી રહેતું. પ્લીઝ દેવાંગ, તમે આટલા સમજદાર થઈને જો સમજી ન શકતા હોય ને તો મને બહુ દુઃખ લાગે છે આ વાત. જો થોડા દિવસની વાત છે, આપણે પપ્પા સાથે ફોન પર વાત કરી લઈશું. પપ્પાને કહી દઈશું કે અત્યારે અમે નહીં નીકળી શકીએ, અને રહી વાત આ નેહાબેનની તબિયતની, તો થોડા દિવસમાં એ સાજા થઈ જશે, પછી રાજી ખુશીથી રજા લઈને આપણે જશું ને. એટલે જેથી કરીને બે બાજુ આપણા સંબંધો સચવાઈ રહેશે. જીવનમાં સંબંધથી અમૂલ્ય કંઈ નથી હોતું. સમજાતું નથી કે તું કઈ માટીની બનેલી છે યાર. જો અત્યાર સુધી તે મારી બધી વાતો માની છે, એટલે તારી આ વાતને હું નકારીશ નહીં. તું જેમ કહીશ ને આપણે એમ જ કરીશું. હા, તો આપણે બધાને મળીને એકવાર વાત કરી લઈશું. કદાચ જો મોટા બેન એમ કહે કે તમે જઈ શકો છો તો આપણે જશું, નહીંતર 15 દિવસ આમ ક્યાં. ઠીક છે? હા ઠીક છે, પણ એ 15 દિવસ પછી હું નથી રોકાવાનો. ઠીક છે, તમે જજો, હું રોકાઈશ. કેમ છે નેહાબેન હવે? સારું છે. આ દવા લીધી કે બાકી છે? તમે જ તો આપી હતી દવા હમણાં. સારું છે. સાચું કહું ને મીરા, તો તું હતી ને તો જ આજે અહીંયા બેઠી છું, બાકી ખબર નહીં ભાભી, મારી શું હાલત થાય. એવું કંઈ નથી, અમે તો અમારી ફરજ બજાવી છે, અને આમ પણ અમારી ફરજ હવે પૂરી થઈ. તમે સાજા થઈ ગયા ને. બજાવીને મેં શું કર્યું? મેં તો હંમેશા તમે લોકોને હળદૂત કર્યા અને મીરાને મન ફાવે એમ બોલી છું. જ્યારે હોય ત્યારે
ભાગીને આવી છો કે નહીં બોલવાના શબ્દો બોલી છું, પણ એને કોઈને બહુ હર્ટ કરો ને, કોઈને તકલીફ પહોંચાડો ને તો ભગવાન નથી છોડતો. માણસ તો એક વખત જતું કરે છે, પણ ઉપરવાળો એનો હિસાબ કરી જ દે છે. કદાચ એણે મને સજા આપી હશે મીરાને હેરાન કરવા માટેની. નેહાબેન, આ શું બોલો છો તમે? આટલા મોટા મોટા શબ્દો બોલીને મને નીચું ના દેખાડાવો. જો હું જાણું છું કે માણસનો સ્વભાવ હોય, પાંચે આંગળી થોડી સરખી હોય છે. કોઈનો સ્વભાવ તેજ હોય તો કોઈનો સ્વભાવ ઠંડો હોય. તમે જે કર્યું ને એ બરાબર તો કર્યું છે. તમારા ઘરના ડિસિપ્લિન જો તમે મને શીખવી રહ્યા હતા તો એમાં ખોટું શું હતું? આમ પણ ડિસિપ્લિન ન કહેવાય. હું તો તમારા પર જો હુકમી ચલાવતી હતી, એના સિવાય કંઈ જ નથી કર્યું. આખા ઘરનું કામ તમારા માથે થોપી દેતી હતી. અરે નેહા, છોડ ને બધું. હવે એ સમયે તને જે યોગ્ય લાગ્યું એ તે કર્યું, પણ હવે તો તને ખબર છે ને કે મીરાએ તારી સેવા કરી, તું બીમાર હતી તો તારું ધ્યાન રાખ્યું, આ ઘરને સંભાળ્યું. જો માણસ ભૂલ કરે અને પછી એને ખબર પડે ને કે એનાથી ભૂલ થઈ છે અને એ સ્વીકારી લે ને, એનાથી મોટી કોઈ બીજી વાત નથી. તો પછી તું શું કામ તારા મનને આમ નાનું સમજે છે? અમે લોકો એક વાત કરવા આવ્યા છીએ. વાત? એ જ કે મારા સસરાને એ લોકો માની ગયા છે. અરે વાહ! એ લોકો સમાધાન કરવા તૈયાર છે. એટલે અમારે હા ઘર અને તમારી અમાનત બધું તમને સોંપીને નીકળવું છે અહીંયાથી. અમને રજા આપો અહીંયાથી જવા. તેમાં હા બધું તો અશોકભાઈએ આપ્યું હતું. હા, પણ તમારું સ્ટેટસ અને તમારો રૂતબો જળવાઈ રહે ને એટલે આ બધું હું પહેરીને આટા મારતો હતો. મતલબ તમે લોકોએ હજી મને માફ નથી કર્યું ને? ના ના નેહાબેન, ચૂપ. મને ખબર છે કે હું માફીને લાયક નથી જ. અરે હું તો તમારી સાથે આંખોમાં આંખો મિલાવીને વાત પણ નથી કરી શકતી, પણ તમે લોકો આવી રીતે જવાનું નામ ના દો. હું ક્યારેય તમારી સાથે ખોટું વર્તન નહીં કરું હવે. નેહાબેન બસ કરો. શું કામ આવું બોલો છો? અમને તમારાથી કોઈ જ વાંધો નથી. અમે તો તમને માફ કર્યા છે, પણ તમે જ વિચારો ને, આટલા દિવસ પછી મારા મા બાપ મને અપનાવી રહ્યા છે તો મારે એમને મળીને પણ એકવાર વાત તો કરવી પડશે ને. તમને ખબર છે કે ત્યાં પણ મારે મારી ભૂલની માફી માંગવી પડશે. તમે દુનિયામાં ગમે એટલા મોટા થઈ જાઓ ને તો પણ જ્યારે તમે કોઈનું ખોટું કર્યું હોય ને ત્યારે એની એક વખત તો માફી તમારે માંગવી જ પડે છે. હા મીરા, તું સાચી છે. તે તારા મા બાપનું દિલ દુખાવ્યું. એમની મરજી વિરુદ્ધ જઈને મારા ભાઈ સાથે લગ્ન કર્યા, પણ એમને પણ ખબર પડી ગઈ છે કે મારો ભાઈ તને આખી જિંદગી સાચવશે, એટલે એમને મોટું મન રાખીને તને માફ કરી દીધી. પણ મારી વાત સાંભળો, નેહાએ ગુસ્સામાં જે કંઈ પણ કહ્યું, પણ નેહા પણ મારી નાની બહેન સમાન છે. જો તમારા જીજાજીના ગયા પછી નેહા અને અશોકભાઈએ જ મને સંભાળી, અને આવી કપરી પરિસ્થિતિમાં પણ એ બંને જણે જ આપણો સાથ આપ્યો. ભલે એ લોકોનું મન નહોતું છતાં એ લોકોએ તમને સાચવ્યા તો ખરા ને. દેવાંગભાઈ, મને ઈર્ષા આવી ગઈ હતી. મને ઈર્ષા થતી હતી કે ઘરમાં મારો પતિ કમાય છે, આખું ઘર મારો પતિ ચલાવે છે, અને ભાભીના ભાભી આવશે ને આ ઘરમાં એનું રાજ આવી ગયું તો મને એવો ડર લાગી ગયો હતો. એના કારણે હું ન બોલવાનું બોલતી હતી, પણ સાચું કહું ને તો એવું કરવાની કોઈ ઈચ્છા નહોતી, પણ ખબર નહીં આ મન છે ને અને આ બુદ્ધિ ક્યારે ભ્રષ્ટ થઈ જાય છે ને કંઈ જ ખબર નથી પડતી. હા બાબા હા. પણ તમે આ ઘર છોડીને ના જતા, તમારા પપ્પાને અહીંયા બોલાવી લો, અમે લોકો વાત કરશું. ઠીક છે નેહાબેન, પપ્પાને અહીંયા તો ના બોલાવી શકીએ તો અમે એક કામ કરીશું, ત્યાં જશું, બધા સાથે વાત કરીને એકાદ દિવસ રોકાશું અને પાછા આવી જશું. અને એ દરમિયાન આપણે ફોનમાં તો વાત કરી જ શકીએ ને? સાચું ને? સાચું.
પ્રોમિસ. અને સાંભળ, બંને મને માફ કર્યું ને. હા ભાભી હા હવે બોલ છો ને તો હવે માફ નહીં કરું. આટલું બધું મોટું મન નથી કે 50 વખત માફી માંગે. બરાબર છે આમાં એવું છે જો, મને પણ ત્યારે ભાન થયું કે જ્યારે આટલા દિવસથી બીમાર હતી, મને એમ હતું કે મને શું થવાનું, પણ બીમાર થઈ ગઈ પછી તે મારી બહુ જ સેવા કરી. 15 દિવસ, આજે 15 દિવસથી જોઉં છું કે તે મારી કોઈ વાતનું ખોટું લગાડ્યા વગર કે કોઈ પણ વાત કાન પર લીધા વગર તે મારી સેવા કરી અને મને સાજી કરી. દેવાંગ, હવે આ નેહાબેન તો નહીં સમજે. એક ને એક વાત કેટલી વખત કરશે. ચાલો આપણે અત્યારે જ જઈએ. ચાલો. એક મિનિટ જાઓ, તમે તમારા મમ્મીને ત્યાં જાઓ, સમાધાન કરીને પાછા અહીંયા આવો. પણ અશોકભાઈએ તારી નોકરી છે ને અમારી કંપનીમાં ફિક્સ કરી દીધી છે, એટલે આ ઘડિયાળ પકડ. પરમેનન્ટ પહેરવું પડશે હા, બધું પરમેનન્ટ પહેરવું પડશે અને આ બધું તારું જ છે. આ તને લગ્નમાં મળેલી ભેટ એવું સમજ હો.